રાજકારણમાં આવવા માટે મહિલાઓને કરવું પડે છે આવું કામ। આ મહિલાએ ખોલી મોટી પોલ। અંદરની વાત જાણીને તમે પણ હેરાન થઈ જશો। મિત્રો, ભારતની સંસદમાં મહિલા અનામત બિલ પાસ થઈ ગયું છે। આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક સામાન્ય મહિલા માટે રાજકારણના ઉંબરા સુધી પહોંચવું કેટલું મુશ્કેલ છે? સોશિયલ મીડિયા પર હાલમાં સીમા ગોવિંદ જેવી અનેક મહિલાઓના એવા ખુલાસાઓ વાયરલ થઈ રહ્યા છે જે સાંભળીને તમે પણ ધ્રુજી જશો। શું ખરેખર રાજનીતિમાં આગળ વધવા માટે મહિલાઓએ નેતાઓના બેડરૂમમાંથી પસાર થવું પડે છે? આજે આપણે આ વિષયના ઊંડાણપૂર્વક વાત કરીશું અને જાણીશું કે શું છે સત્ય। સીમા ગોવિંદના ખુલાસા। મિત્રો, તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં સીમા ગોવિંદે દાવો કર્યો છે કે રાજકારણમાં 90% મહિલાઓ ગીવ એન્ડ ટેક, આપો અને લોના ફોર્મ્યુલાથી આગળ વધે છે। તેમનો અનુભવ કહે છે કે જ્યારે કોઈ શિક્ષિત મહિલા રાજકારણમાં આવવા માંગે છે ત્યારે તેમની કાબિલિયત જોવાને બદલે તેમની પાસે શારીરિક અપેક્ષાઓ રાખવામાં આવે છે। તેમણે પૂર્વ ગવર્નર અને મંત્રીઓના નામ લીધા વગર ગંભીર આક્ષેપો કર્યા છે કે જો તમે સમજૂતી ન કરો તો તમારું કરિયર કે તમારો વ્યવસાય ખતમ કરી દેવામાં આવશે। શું આવું દરેક મહિલાઓ સાથે થાય છે? મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે શું દરેક મહિલા નેતા સાથે આવું થાય છે? જવાબ છે ના। નિષ્ણાંતોને જૂના રાજકારણીઓ માને છે કે આમાં બે પાસાઓ મુખ્ય કામ કરે છે। રાજકીય વારસો। મિત્રો, જે મહિલાઓ પહેલાંથી જ રાજકીય પરિવારમાંથી આવે છે, જેમ કે પૂનમ માંડમ, ગેનીબેન ઠાકોર કે નીમુબેન બાંભણિયા, તેમને આવી પરિસ્થિતિનો સામનો કદાચ ઓછો કરવો પડે છે કારણ કે તેમની પાછળ પક્ષ કે પરિવારનું પીઠબળ હોય છે। સંઘર્ષ કરનારી મહિલાઓ। મિત્રો, જે મહિલાઓ પાયાના સ્તરેથી કોઈપણ ઓળખાણ વગર આવે છે તેમના માટે રસ્તો કાટાળો છે। પક્ષમાં ટિકિટ મેળવવા માટે કે સંગઠનમાં પદ મેળવવા માટે ઘણીવાર ગંદી માંગણીઓ કરવામાં આવે છે। જી હા મિત્રો, ખરેખર આ વાતને કદાચ નકારી શકાય તેમ નથી। સિસ્ટમની ખામી અને શોષણ। મિત્રો, રાજકારણમાં સત્તાનો નશો એવો હોય છે કે જ્યાં પુરુષ પ્રધાન માનસિકતા હજી પણ હાવી છે। ચૂંટણીમાં ટિકિટ આપવાના નામે થતું શોષણ એ ખુલ્લું સત્ય છે। બ્લેકમેઇલિંગ। મિત્રો, ઘણીવાર મદદ કરવાના બહાને મહિલાઓને જાળમાં ફસાવવામાં આવે છે। સીમાજીના વિડીયોમાં પણ એવું જ કહેવાયું છે કે જો પવિત્ર રહીને તમે કામ કરવા માંગતા હોય તો આ સિસ્ટમ તમને ટકવા નહીં દે। આ એક ખૂબ જ ડરામણી વાસ્તવિકતા છે। તો શું મહિલાઓને રાજકારણમાં ન આવવું જોઈએ? બિલકુલ નહીં। જો ડરીને પીછેહટ કરીશું તો આ ગંદકી ક્યારેય સાફ નહીં થાય। શિક્ષણ અને જાગૃતિ। મહિલાઓએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થવું પડશે। સંગઠન। જ્યારે મહિલાઓ એકબીજાને સપોર્ટ કરશે ત્યારે જ આવા ભ્રષ્ટ નેતાઓની હિંમત તૂટે છે। સીમા ગોવિંદે વિડીયોના અંતમાં જે કહ્યું તે યાદ રાખવા જેવું છે। તમે રજિયા બનો, દુર્ગા બનો, પરંતુ ક્યારેય હૈયાસ મર્દોની શાન ન બનો। તમારે આત્મસન્માન અને ગરિમા એ જ તમારી સૌથી મોટી મૂડી છે। મિત્રો, આ વિષય પર તમારા શું વિચારો છે? શું તમે માનો છો કે રાજકારણમાં ગંદકી છે કે પછી આ માત્ર અમુક કિસ્સાઓમાં છે? કમેન્ટમાં જરૂર જણાવજો। અને જો તમે ઈચ્છો છો ને કે આપણી બહેન દીકરીઓ સુરક્ષિત રીતે દેશની સેવામાં જોડાય તો આ વિડીયોને શેર કરો અને અવાજ ઉઠાવો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।